જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર. તો આજે આપણે જવાના છીએ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે. તો આ અફવા ચાલુ છે કે પેટ્રોલ પટી જવાનું છે, તો એ માટે આપણે શ્રવણ કાકો અને હું બંને જવાના છીએ પેટ્રોલ ભરાવવા માટે. તો તમે વિડીયો આખું પૂરું જોજો, એ બને આપણું વિડીયો પણ બની જાય, તો તમે વિડીયો પૂરું જોજો. જય માતાજી. તો તમે કાલથી મોડીને જે વિડીયો જોયા હશે, તો તમે પેટ્રોલ પંપ ઉપર જોયું હશે કે શું ભીડ છે, શું પેટ્રોલ પંપની હાલત છે. તો તમારું સ્ક્રીન ઉપર વિડીયો મેલું, તમે જુઓ ખાલી. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? तालाब में पानी आ गया, गामछा भी खुल गया मेरा, लगती ये देखिए. તો હાલ આપણે એક વસ્તુ ચાલી રહ્યું કે પેટ્રોલ. તો શ્રવણ કાકો એમ કહે છે કે પેટ્રોલ પટી જવા જોઈએ ને, તો આપણે પેટ્રોલ ભરાવા જવાનું છે. તો આ જાતની અફવા છે, લગભગ કરીને અફવા જ છે આવી. તો જોઈએ આગળ જાય. તો આગળ બીજી ગાડી પણ એક જાય છે સ્પેશિયલ પેટ્રોલ ભરાવવા માટે. તો તમે કમેન્ટ કરજો કે પેટ્રોલ બંધ થાય કે નહીં થાય. મારા કેવું કે અફવા ફેલાય પણ આપણે ભરાઈ દેવું સારું. તો હું તમને કાલ રાતનો વિડીયો મેલ્યો, આપણો સ્ક્રીન ઉપર મેલ્યો કે રાતે કેટલી ટ્રાફિક હતી, અને અમદાવાદ સાઈડ, મહેસાણા સાઈડ તો બહુ ટ્રાફિક હે ને. પેટ્રોલ ઉપર તો લાઈન પેટ્રોલ પંપ વાળો બહુ કમાઈ ગયો છે કાલ પૈસા, નહીં? સાચી વાત છે. શું રિયલીમાં પેટ્રોલ પટી ગયું? ખબર નહીં યાર. કઈ જગ્યા પર જવા દો હવે? હમણાં પાછું વળવાનું એટલે આપણો વાત ચમ? તો આપણે વટલે રસ્તેથી નીકળાઈએ, કદી નીકળ્યા નહીં, પહેલી વાર નીકળીએ. નીકળે લાવો નીકળેલા તને ગાડી શીખવાડી. હા હું આયેલો આટલા આયેલો હું. તો સ્પેશિયલ પેટ્રોલ ભરવા મળે કેટલા વાગે? 2:21. 3:21 નીકળ્યા છીએ. બોલો, સ્પેશિયલ પેટ્રોલ ભરાવવા માટે. પેટ્રોલ રસ્તો જેવો તમે જોઈ લો. લાઈન નહીં. પણ અમે જે જગ્યાએ પેટ્રોલ ભરાવા ગયા, પણ અમારો પોપટ થયો. કેમ કે એ જગ્યા પર એક માણસ નતો, એક બે માણસ ઉભા હતા ખાલી એમને, પણ કોઈ માણસ હતો નહીં. પોપટ થઈ ગયો અમારો. પેટ્રોલ પંપે આવી ગયા છીએ, તો પેટ્રોલ પંપ તો હાવ ખાલી જ ઉભો. હાવ ચમ ખાલી? હોજે લાઈન થાય. કાલ તો હોજના બહુ હતી, પણ અત્યારે તો કશું કોઈ છે નહીં. હા યાર, આ સાઈડ આ સાઈડ. તો આપણે 2100 અને 19 રૂપિયાનું પેટ્રોલ ભરાયું છે. તો કેટલું આવ્યું? બોલ 533. 533 નું આવ્યું છે. તો અફવા ફેલાણી ગમે ફેલાણું, પણ પેટ્રોલ ભરાઈને આવતા રહ્યા. હવે જોવું નહીં પણ આખી જિંદગી. અમદાવાદ જઈએ તો હમણાં પાછું ભરાવવું પડે. આપી જિંદગી નહીં. મહેસાણા શેઠ બાબરામાંથી ગાડી ચલાવી શેઠ ઘર સુધી, પણ શ્રવણ કાકે શૂટિંગ પણ કર્યું, પણ કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગયા. હવે શું કરવાનું? મારે 2 મિનિટનો કટ હાવ ફેલ જો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.